આટવા તમ સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખ કળનર હે જ હોનલ અવતરી માજે જ મડડે અવતરી ધોળેશ્વર મહાદેવના ખોળામાં સનાતન ધર્મના મંડપ નીચે જેમ રાજભા ગઢવીએ તમારી સામે લોક સાહિત્યની વાતો કરી આવી હતી એવી જ પરંપરાની સનાતન ધર્મની આપણી સંસ્કૃતિની વાતો એક બે હું કરવા તમારી સામે આવ્યો છું. સંતો મહંતોની હાજરી છે આયા. ગંગાગીરી બાપુ આયા, મહંત શુભમગીરી બાપુ પુરસીપુરી અમારે આયા, કાપરા ધામ. અને કોના કોના હું નામ લઉં? નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ એ નામદેવ બાપુ ભગત અમારે મોટી બોરું અને નાની બોરું કે મોટી બોરું બે બાજુ બાજુમાં છે, પણ આજ પણ જાવ જ્યાં ઠાકર બિરાજે છે. અને એક તોલાનો ભાવ એટલો બધો છે અટાણે, જેના બાજુમાં આમ તો જાગીર છે, ધોળેશ્વર જાગીર, એવી જ આયા મોમાઈ મોરા જાગીર, જેને ભગવતી પોતાની કુળદેવી મોમાઈને પોતાની માં માની છે. જગદંબા અને કુળદેવી તો માં જ હોય. યા 1 2 3 4 તોલા ગ્રામ નહીં, જેને 9 કિલો હોનું આપ્યું છે એવા અમારા કાળુ બાપા મુખિયા બિરાજે છે. એ ભગવતી ઉપર ભરોસો છે. આયા કોના કોના નામ લે? બધા હકીમ જેવા મહેમાનો છે અને બધા રાજપૂતો છે. 18 વર્ણ છે. આખું આ ગામ એમનો પણ ખૂબ સાથ સહકાર. ઝૂંપડામાં રહેવા વાળો હશે એને એવડી મહેનત કરીએ છીએ, કોઈ રૂપિયા વાળો હોય એને 5-25 હજાર આપીને એવડી મહેનત કરીએ છીએ. બધાયનો ભાવ શું કામ કે હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. અંજવાળું એકલાથી ન પડે, સૌની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. અંજવાળામાં તો નાની મીણબત્તી કોકની કાયમ આવે, એક નાનો દીવો કાયમ આવે, અને મોટી આવી ફોક્સ લાઇટો થતી હોય એને અંજવાળા થાય. પણ જરૂર તો દીવાની પડે, મીણબત્તીની પડે. એમ બધાય સાથ સહકાર આપી અને સરસ મજાનો આવો એક કાર્યક્રમનું આયોજન કર્યું, શ્રીમદ ભાગવત કથા. અને એના એક સરસ મજાના જ્ઞાન યજ્ઞમાં તમે જ્યારે મળ્યા છો ત્યારે થોડા દુહાસનની યાદી કરાવું, કારણ કે પછી આપણે સમય પ્રમાણે બધાય કલાકારને ન્યાય મળી જાય. એટલા માટે તમારો પડકારો, તમારો હાકલો જોઈને મને ત્રિભુવનની આ કવિતા યાદ આવે. કેવી છે આપણી ગૌરવવંતી ગુજરાત? તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જામ્યા હતા, એક મર્દના વચનની ટેક માટે આયા. યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જામ્યા હતા, એક મર્દના વચનની ટેક માટે એ નીત તૈયાર જમદૂત સાજંગમાં જન્મભૂમિ થશું એક માટે. આ મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં અનુસાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભોમની બંધુ તને આવડે ધન હો ધન. એ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એમાં પછી હાલાર હોય, બરડો હોય, ગોહિલવાડ હોય, જેટલા જેટલા પરગણા છે. આ વાગડની ધરતી છે. વાગડની ધરતીમાં કોકદી ગાંટો મારજો. મેં તો ઘણા ડાયરા કર્યા છે અને પુસ્તકો પણ મેં વાંચ્યા છે. કચ્છની રસદાર દુલારાય કાયણે લખ્યું છે કે વાગડની ધરતીમાં ડગલે ડગલે પાળિયા ઊભા છે, જ્યાં બલિદાનની ભૂમિ છે. 2 ડગલા હાલો તો પાળિયા જોવા મળે. અહીંથી થોડાક આગળ હાલો તો બુગિયા ઢોલની માથે દાંડિયું પડી. તેથી પાણ થઈ અને પરમારનું ધાવે મસ્તક ધ્યેય. વેણુ દાદાના પાદરમાં પગ મૂકો, વર્ણમાં પરમારે હાથમાં તરવાર લઈ અને ગાવડિયું માટે પોતાના દેહના જેને બલિદાન આપ્યા આજ પણ ઊભા છે. અડીખમ પાળિયા વાટું સુધની ગામ જાપે. આવા જ્યાં પાળિયા ઊભા છે યા વાગડની ભૂમિ. બલિદાનની ભૂમિ છે આ વાગડની ભૂમિ. સમર્પણની ભૂમિ આ વાગડની ભૂમિ. ત્યાગની ભૂમિ આ વાગડની ભૂમિ. વાગડે બહુ આપ્યું છે. એવી વાગડની ધરતીમાં જ્યારે ધોળેશ્વર મહાદેવના ખોળામાં એના બગીચાના બધા ફૂલડા આપણે બધા જ્યારે આનંદ કરવા મળ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. પણ કેવી છે આ ધીંગી ધરતી? તો કડક ધરતી જહાં ખડકની આકરી, આ કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરી ને કરાડો.
એ મુકુટુસા મંદિરો ગાજતા સિરથી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં મેન તમે હરગની વાતો સાંભળી છે કોઈ સંતો આગળથી મહાપુરુષો આગળથી આ બધા સંતો બેઠા એની આગળથી આપણે સાંભળ્યું છે સ્વર્ગ હોય અને નર્ક હોય દેવ હોય અને દાનવ હોય આવું આપણે બધા સાંભળ્યું હજી મેન તમે સ્વર્ગ જોયું નથી આપણે વડીલો આગળથી મોરારદાન સાંભળ્યું છે બધા આગળ કે આને સ્વર્ગ